પણ એક વસ્તુ હું 100% કહીશ કે આ દેશમાં એટલે કે યુકેમાં અથવા કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં તમે કેટલા પૈસા બચાવશો ને, સેવિંગ કરશો ને, એ જ તમારી કમાણી છે. એટલે અગેન તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, ભારતીય કીધું કે તમારી લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ છે. જેટલા બચાવશો ને એ તમારી કમાણી થશે. બાકી અહીંયા તો એવું કહેવાય છે, ખબર છે, આપણે 5-6 વર્ષ પહેલા આવ્યા ને ત્યારે એવી વાત થતી હતી કે ભાઈ યુકેમાં કે તમે ₹1 કમાવો ને તો 80 પૈસા તમારે રહેવા ખાવા પીવા માટે વાપરવા જ પડે. તમે 20 પૈસા બચાવી શકો. હેલો, કેમ છો બધા? વેલકમ ટુ અવર વ્લોગ અગેન. હવે એવું થઈ ગયું લાગે ચાય પે ચર્ચા હોતી રહેતી હે ના, કે આજે ઘણા બધાના ક્વેશ્ચન હતા રિલેટેડ ફાઇનાન્સ કે ખર્ચા કે તમારો કોસ્ટ ઓફ લિવિંગ કેટલો હોય લંડનમાં કે યુકેમાં બેઝિકલી. તો ઘણા બધાના ક્વેશ્ચન હતા કે એના જવાબ આપશો એમ કમેન્ટ પણ કરેલી ઘણા બધાએ. તો અમે ટ્રાય કરીશું આજે કે તમે કોસ્ટ ઓફ લિવિંગ લંડનમાં અને મિનિમમ કે કયા કયા ખર્ચા તમારે આવે જ, એવા બધા ક્વેશ્ચનના આન્સર આપવા માટે અમે આવી ગયા છીએ અહીંયા. ના બરાબર, કેમ કે તમારા બધાની કમેન્ટ એટલી આવી અને હવે એવું થઈ ગયું છે કે શનિ રવિ ચા પીવા બેઠા ને તો તમારી યાદ આવે કે કમેન્ટ જોઈએ અને આમને શું માંગ્યું હતું તો એમને આપીએ. બરાબર છે. તો આ વખતે તમારી કમેન્ટ હતી બધા ખર્ચા બાબત કે ભાઈ અહીંયા તો આપણે શું કરશું, મોટો ખર્ચો અને ટૂંકમાં પતાવો છે, વિડીયો લાંબો કરવો નથી એટલે ટૂંકમાં પતાવીએ. બરાબર છે? યસ. શરૂ કરીએ તો ચાલુ કર્યો, કારણ કે કમલેશ અહીંયા વધારે રહેલા છે માટે એમને વધારે એક્સપિરિયન્સ છે. એ જે એટલે કે સ્ટુડન્ટ લાઈફનો, પછી સિંગલ રહેતા હતા એનો, પછી હું આવી તો અમારા બેનો, કે પછી હવે અમે કિડ્સ છે એઝ અ ફેમિલી, તો એને બધો એક્સપિરિયન્સ છે કે કેટલો ખર્ચો કયા સ્ટેજમાં કેટલો આવી શકે. બરાબર ને? ના એટલે જો અહીંયા સ્ટુડન્ટ પણ આવતા હોય છે, કપલ પણ આવતા હોય અને ફેમિલી સાથે પણ બધા આવતા હોય છે, પણ સ્ટુડન્ટનો નોર્મલ ખર્ચો જોઈએ ને તો સ્ટુડન્ટનું ભાડું સૌથી મોટો ખર્ચો હોય છે. રફલી સ્ટુડન્ટ અહીંયા આવે ને, જો પીજીમાં રહેતા હોય તો સમવેર અરાઉન્ડ હું એમ કહીશ કે ભાઈ 600 થી 750 પાઉન્ડ સુધીનો ખર્ચો પીજીમાં આવે, જેમાં તમારે રહેવાનું ખાવા પીવાનું ઇન્ક્લુડ હોય, જે કોઈ પીજીમાં રાખતું હોય એવું. બરાબર છે? પણ જો સ્ટુડન્ટ શેરિંગમાં રહેતા હોય, શેરિંગ એટલે કે 4-5 સ્ટુડન્ટ ભેગા થઈને એક ઘર ભાડે રાખે અને ભાડામાં જે કંઈ ખર્ચો આવતો હોય એ બધું એ લોકો શેર કરે. બરાબર છે? ધારો કે અને ઘણા લોકો એવી રીતે રહેતા હોય કે ભાઈ ખર્ચો ખાવા પીવાનો ખર્ચો અલગ રાખશું અથવા તો અમે અમારી મેળે કરશું, પણ ડિપેન્ડ્સ કે એ લોકોનું કોર્ડિનેશન કેવું છે એ રીતે. એટલે શેરિંગ હોય. અને ભાડાનો આપણે વાત કરીએ તો ભાડામાં ડિપેન્ડ્સ કે જો કપલ રહેતું હોય ને તો લગભગ અત્યારે આપણા એરિયામાં જોઈએ કે ભાઈ વિધિન M25 લંડનનો જે મેઇન છે, અહીંયા શું કે આપણે ઇન્ડિયામાં કહે ને કે રિંગ રોડ, બરાબર, એને ફરતે એની વચ્ચે જે લંડન આવ્યું છે M25 માં તમે લગભગ સારા એરિયા, સસ્તા એરિયા ગોતો. બહુ સેન્ટ્રલ લંડન નહીં, આપણે સેન્ટ્રલ લંડનની અહીંયા વાત જ નથી થતી. સસ્તા ને સારા એરિયા ગોત્યો ને તો લગભગ આપણે કપલનો 1200 પાઉન્ડની આસપાસ રેન્ટમાં તમને મકાન મળે. પછી તમારે 200 થી 250 પાઉન્ડ યુટિલિટી એટલે હાઉસ હોલ્ડ બિલનો ખર્ચો, કે જેમાં ગેસ, ઇલેક્ટ્રિસિટી આવી ગયું, તમારું બ્રોડબેન્ડ આવી ગયું. પછી તમારે 125 થી 200 પાઉન્ડ કાઉન્સિલ ટેક્સ હોય, કાઉન્સિલ ટેક્સનો ખર્ચો આવ્યો. એટલે આ બધા ખર્ચા તમારી ઇતર ખર્ચા ગણવાના. અને એઝ અ ફેમિલી રહેતા હોય તો તમારે એટલીસ્ટ 2 to 3 બેડરૂમ હાઉસ જોઈએ, તો એનું ભાડું તમારે પછી 2000 પાઉન્ડ સુધી ભાડું આવે. અને એની ઉપરના બધા જે બેઝિક ખર્ચા કીધા ને આપણે, હાઉસ હોલ્ડ બિલ્સ ના હોય કે જેમાં ગેસ, ઇલેક્ટ્રિસિટી આવી ગયો. પછી તમારે કાઉન્સિલ ટેક્સ એટલે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એનો ટેક્સ આવે, એ ટેક્સ તમારે આવી ગયો, જે કોઈ પણ એરિયામાં ડિપેન્ડ છે. અમારા એરિયામાં અત્યારે અમે ભરીએ સમવેર અરાઉન્ડ 220 પાઉન્ડ પર મંથ છે. બરાબર? એટલે કાઉન્સિલ ટેક્સ આવે. ઘર પ્રમાણે હોય. ઘર પ્રમાણે હોય, ઘર મોટું હોય, ઘર કેટલું મોટું છે એના પ્રમાણે તમારે ટેક્સ લાગે. એટલે ડિપેન્ડ, તમારે 1 બેડરૂમ નો ફ્લેટ હોય તો અલગ હોય, કે હાઉસ હોય તો અલગ હોય, પછી 3 બેડરૂમ 4 બેડરૂમ કેવું હાઉસ છે એના પ્રમાણે તમારે લાગે. બરાબર? ના એટલે કાઉન્સિલ ટેક્સ, પછી વોટર બિલ આવે, પછી બ્રોડબેન્ડ કે તમે ઘરમાં ઇન્ટરનેટ વાઈફાઈ રાખતા હોય એનો ખર્ચો હોય, ઘરમાં જેટલા યુઝર હોય તમે બધાના મોબાઈલ સિમ કાર્ડ રાખતા હોય, એ બધો બેઝિક ખર્ચો છે. એટલે આ બધા ખર્ચા તમારે ગણવાના કે ભાઈ મારે અહીંયા ખર્ચો કેટલો આવવાનો છે. તમે એ પ્રમાણે તમારું બજેટિંગ પ્લાન કરી શકો. અને હા, તમારે કેટલું વધુ કમાવવું પડશે એ પણ પ્લાન કરી શકો. એટલે આ બધા હતા મોટા ખર્ચા હતા જે તમને મેં કીધા કે ઘર ગતું. બરાબર? પણ ઘરમાં મેઇન ખાવા પીવાનો ખર્ચો જે આવે તમારે વીકલી કે મંથલી, તમે ગ્રોસરી લાવતા હોય કે જે તમે શાક બકાલું લાવતા હોય કે દર મહિને ખર્ચો લાવતા હોય, તમારે નાનું મોટું લાવવું પડતું બહારથી, તો એ ખર્ચાની વાત કરીએ તો એ કદાચ તારો એરિયા છે, તું કદાચ સારી રીતે સમજાવી શકે છે. તો ગ્રોસરી કે ફૂડ અહીંયા એક્સપેન્સિવ હોય છે, સ્પેશિયલી આપણા ઇન્ડિયન શાક ને એવું લેવા જઈએ વીબીમાં, કે આપણા ઇન્ડિયન સ્ટોર્સ હોય એમાં જે આપણા શાક હોય, ભીંડા હોય કે આ તે, તો એ થોડા એક્સપેન્સિવ મળતા હોય, પણ એટલીસ્ટ મળી રહે છે, એમાં આપણે ખુશ છીએ.
તો નોર્મલી ગ્રોસરી તમારે વીકલી, અમે નોર્મલી વીકલી જતા હોય છે કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે બીજું કંઈ ઘરમાં ગ્રોસરી માટે લેવાનું. આપણે મસાલા ને બધું તો એડવાન્સમાં લઈ લેતા હોય, કદાચ એ બધો મંથલી કદાચ ખર્ચો આવતો હોય, અથવા તમે ઇન્ડિયા જતા હોય ને લાવતા હોય તો એ અલગ વાત છે. એ બધી સ્ટોર કરેલી વસ્તુ તમે જો ઇન્ડિયાથી લાવી શકો તો એ વેલ એન્ડ ગુડ છે. પણ આ નોર્મલી ગ્રોસરી એટલે હું એવું કહીશ કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે દૂધ, બ્રેડ, એ બધું નોર્મલ ખર્ચો જે ડે ટુ ડે રૂટીનમાં હોય અમારે એઝ એ 4 ઓફ ફેમિલી, આઈ થિંક ઇન બિટવીન 50 to 80 pound પર વીક, ડિપેન્ડ્સ. પછી એમ તમે કયા સ્ટોરમાં જાઓ છો એ અલગ છે પાછું. અહીંયા સ્ટોર વાઇઝ તમને પ્રીમિયમ અને થોડી અલગ અલગ પ્રાઇસ હોય છે, બરાબર, બધા સ્ટોરમાં. ફોર એક્ઝામ્પલ તમે MNS માં જાઓ તો એનો ફૂડ એક્સપેન્સ થોડો તમારો વધારે આવે, અથવા કોસ્કોમાં જાઓ તો એનો ફૂડ એક્સપેન્સ વધારે હોય, પણ તમને ફૂડની જે ક્વોલિટી હોય એ સરસ મળે. પણ એની પ્રમાણે તમે ટેસ્કો, આઝરા જાઓ તો તમને થોડું ચીપ મળે, પણ ફૂડ સરસ જ હોય, બેટર જ હોય એવું નથી, પણ ક્વોલિટી વાઇઝ થોડું ડિફરન્ટ તમને લાગે, બાકી નથી, બરાબર. એટલે ફૂડ ખર્ચો આઈ વુડ સે 50 to 80 pound. એટલે ડિપેન્ડ્સ અગેન તમે કયા સ્ટોરમાંથી કઈ વસ્તુ લ્યો છો એના ઉપર છે. ના, બરાબર. એટલે 50 to 80 pounds પર વીક, એટલે તમે મહિનો ગણો તો ભાઈ ધારો કે 50 ગણીને ચાલો તો 200-250 pound તમારે એકાદ મહિનો ફૂડનો ખર્ચો તમારે આવે, જે ગ્રોસરી લાવવાની હોય, કે તમારે ઘી, દૂધ, તેલ, દહીં કે શું કહેવાય શાકભાજી છે કે તમારે ફ્રૂટ્સ છે, બરાબર છે, જે રાબેતા મુજબની વસ્તુ તમે લાવતા હોય એનો ખર્ચો લગભગ એવો થાય. એટલે આ છે મેજર ખર્ચા કે ભાઈ આ છે. અને બાકી અહીંયા બીજું જોઈએ કે સ્કૂલ રિલેટેડ, તમારો ક્વેશ્ચન અમુક એવા હતા સ્કૂલ રિલેટેડ અહીં કંઈ ખર્ચા નથી, કારણ કે અહીંયા લગભગ 90% સ્કૂલ બધી ફ્રી છે, અને સ્ટેટ સ્કૂલ કે છે, એમાં છોકરાઓની કોઈ ફી ભરવાની આવતી નથી, પ્રાઇમરીથી લઈ અને સેકન્ડરી પૂરું કરે ત્યાં સુધી, બરાબર છે. હા, તમારે તમારા છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા હોય તો છે, સ્કૂલ બહુ મોંઘી છે, ઇન્ડિયાથી તે પણ વધુ મોંઘી છે સ્કૂલ. તો પ્રાઇવેટ સ્કૂલમાં અમારા સર્કલમાં કોઈ એવા છે નહીં ફ્રેન્ડ સર્કલ જેના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય. એકચ્યુઅલી કઈ જરૂર હોતી નથી ને, કારણ કે એ લોકોનું જે આપણે કહીએ, આપણે ઇન્ડિયામાં ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈ નોર્મલી મૂકતા નથી છોકરાઓ, પણ એકચ્યુઅલી અહીંયા જે ગવર્મેન્ટ સ્ટેટ સ્કૂલ જે કહેવાય છે એટલી જ સરસ હોય છે. બધા મોસ્ટલી 90% મને લાગે છે પબ્લિક પોતાના છોકરાઓને સ્ટેટ સ્કૂલમાં જ ભણાવતા હોય છે. અમુક 10% હશે જે પ્રાઇવેટ સ્કૂલ યુઝ કરતા હશે, બરાબર. પ્રાઇવેટ સ્કૂલ દૂર હોય ને એ ઘણી કોસ્ટલી હોય છે. પ્રાઇવેટ સ્કૂલમાં પછી રેસિડેન્શિયલ હોય, બધું ઘણું હોય છે, પણ એમાં કોઈ નથી. પણ સ્કૂલનો ખર્ચો અહીંયા ઝીરો છે. હા, તમારે સ્કૂલ યુનિફોર્મ હોય કે સ્કૂલમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ થતી હોય એના ખર્ચા હોય જે તમારે ભરવો પડે, પણ એ બધું તમને આ બધા ખર્ચાની સામે બહુ નાનો લાગશે, એટલે એ કાંઈ એવડો મોટો ખર્ચો નથી, બરાબર છે. એની સિવાય રૂટીન ખર્ચાની વાત કરીએ તો હોસ્પિટલ, દવાખાનું, કે જે અગેન અહીંયા કમ્પ્લીટલી ફ્રી છે. આ દેશમાં યુકેમાં દવાખાનું ફ્રી છે, પણ હા, હમણાંથી છેલ્લા રિસેન્ટ 4-5 વર્ષના જે વિઝાના નિયમો આવ્યા છે એમાં એવું છે કે તમારે એડવાન્સમાં NHS ફી ભરીને આવવાની, જે તમારી પાસે લગભગ આ લોકો તમે જેટલા વર્ષ રહેવાના હોય એની એડવાન્સમાં વાર્ષિક ફી તરીકે કંઈક 600 કે 800 પાઉન્ડ છે, મને કંઈ ખબર નથી, પણ એવું કંઈક લે છે એ લોકો, બરાબર છે. એટલે એ ફી તમારે વન ઓફ ભરી દેવાની, અને પછી એની સામે તમારે દવાખાનું કોઈ પણ આવ્યું હોય, નાનું કે મોટું, જરૂરત ખાલી તાવ આવ્યો ને દવા લેવાની જરૂર પડી કે મોટું ઓપરેશન કરાવવું પડ્યું દવા લેવાની જરૂર પડી, કોઈ બધું કમ્પ્લીટલી ફ્રી છે. એટલે નો ડાઉટ તમારે NI ભરવાનો હોય, જે તમારા સેલરીમાંથી તે નેશનલ ઇન્સ્યોરન્સ કહેવાય એને, જે એવરી મંથ તમારા સેલરીમાંથી કપાઈ જ જતો હોય, જે આપણે ઓલરેડી આપણે પે કરતા જ હોય. એટલે કાઇન્ડ ઓફ તમારો ઇન્સ્યોરન્સ છે, એવી રીતે તમે પે કરતા હોય. એટલે તમારે કોઈ પણ ભવિષ્યમાં, ફ્યુચરમાં કોઈ પણ મેડિકલ એક્સપેન્સ આવે તો તમારે પછી પે કરવાનું નથી રહેતા. ના, બરાબર છે. એટલે આ એવું છે કે તમે જે કોઈ કમાતા હોય, જે કોઈની પે સ્લિપ બનતી હોય, એ બધાને ખાતામાંથી જ્યારે પણ પગાર થાય ને એની પહેલા NI અને ટેક્સ આ બંને કપાય. NI એટલે નેશનલ ઇન્સ્યોરન્સ, ટેક્સ એટલે તમે જેમાં ટેક્સ ભરો છો, જેમ આપણે ઇન્ડિયામાં ટેક્સના સ્લેબ હોય એમાં અહીંયા ટેક્સ કપાય. એટલે આ બંને વસ્તુ કપાય, બરાબર છે. અને એ રીતે તમારા પગાર ઉપર આધાર હોય કે તમારો પગાર વધુ તો NI વધુ કપાય, તમારો પગાર ઓછો તો ઓછો કપાય. અને ટેક્સ સ્લેબ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારો NI અને પગાર તમારા કપાતા રહે. હવે બીજા બધા કોઈ સવાલ એવા કે ધ્યાનમાં આવતા હોય કે આપણને લાયસન્સ એ નવી વસ્તુ છે અહીંયા ને? હા, એ છે. એટલે એ તો આપણે જે રાબેતા મુજબના ખર્ચામાં આવી ગયું, એન્ટરટેનમેન્ટ ખર્ચામાં ગણાય કદાચ. હા, તમારા ઘરમાં ટીવી હોય તો તમારે ટીવીનું લાયસન્સ લેવું જરૂરી છે, બરાબર છે. તમારા ઘરમાં તમે ટીવી જોતા હોય અને એમાં ખાલી તમે નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ કે એવું જ જોવો છો તો જરૂર નથી, પણ તમે કોઈ પણ બ્રોડકાસ્ટ કરેલી ચેનલ તમારા ઘરમાં જોવો છો તો તમારે એનું ટીવી લાયસન્સ લેવું જરૂરી છે, જે લગભગ અત્યારે 12 થી 15 પાઉન્ડ પર મંથ જેવું છે રફલી, બરાબર છે. એટલે ટીવી હોય તો ટીવી લાયસન્સ લેવું જરૂરી, એવું કોમન અત્યારે સિનારીઓ છે, બરાબર છે. પ્લસ ટ્રાવેલ કોસ્ટમાં પણ એવું છે કે તમે શું કહેવાય કે
કઈ જગ્યાએ રહ્યો છો અને ક્યાં કામ કરો છો, બરાબર છે. એટલે અહીંથી જો અમે સેન્ટ્રલ લંડનમાં છે ને એ ઝોન 1 કહેવાય. તમે થોડાક બહાર નીકળો ઝોન 2, થોડાક બહાર નીકળો ઝોન 3. એટલે ધારો કે તમે રહેતા હોય ઝોન 5 માં, ટ્રાવેલ કરતા હોય ઝોન 1 માં, તો તમે 1 to 5 ઝોનનો તમારે ટ્રાવેલ કાર્ડ જોઈએ, પાસ લેવો પડે. અમે રહીએ છીએ ઝોન 7 માં. તો ઝોન 7 માંથી અમારે ઝોન 1 માં જોબ પર જવું હોય તો ઝોન 1 માં અમારી કંપની છે, તો એનો 1 to 7 ઝોનનો પાસ કે ટ્રાવેલ કાર્ડ લેવું પડે. અગેન ટ્રાવેલ ઇઝ કોસ્ટલી ઇન લંડન, અથવા તો બધા મેટ્રો સિટીમાં હોય છે, લાઈક લંડન, ટોક્યો, અમેરિકા, ન્યુયોર્ક, ગમે ત્યાં તમે જોઈ લો, બરાબર છે. પણ અહીંનું ટ્રાવેલ એ કમ્પેરેટિવલી બહુ મોંઘું છે, બરાબર છે. એટલે ટ્રાવેલનો ખર્ચો મોટો છે. લાઈક તમારે જો તમારે આ જ રીતે વધુ જોબ ફ્રિકવન્ટલી હોય કે ભાઈ સેન્ટ્રલ લંડન જવું પડતું, બહાર નીકળવું પડે, તો તમારે મિનિમમ ઓછામાં ઓછો 300 થી 400 પાઉન્ડનો ખર્ચો પર મંથ ગણીને ચાલવાનો ટ્રાવેલનો. એટલે ડિપેન્ડ્સ અગેન તમે કયા ઝોનમાં રહ્યો છો. હા. અને જો તમારી પાસે કાર હોય તો એનો એક્સપેન્સ અલગ હોય, બરાબર. કાર હોય તો પછી અગેન કારના બધા એક્સપેન્સીસ શરૂ થઈ જાય. કાર માટે તો નો ડાઉટ ફ્યુલ, તમારા ટ્રાન્સપોર્ટ ખર્ચામાં ફ્યુલ નાખી દો. અમારી પાસે કાર છે તો ફ્યુલનો ખર્ચો આઈ વુડ સે સમવેર અરાઉન્ડ દર મહિને 50 પાઉન્ડ બાય વીકલી, એટલે બે વીકના 50 પાઉન્ડ થાય. એટલે તમારે 100 પાઉન્ડ નો ફ્યુલનો ખર્ચો ગણવાનો કારનો, પ્લસ તમારે દર વર્ષે એક એમઓટી આવે. એટલે તમારું મેક શ્યોર કાર ઇઝ શું કહે, તમારી કાર પ્રોપર સ્ટાન્ડર્ડમાં છે, કામ કરે છે. દર વર્ષે એમઓટી તમારે કરાવવું પડે. પછી રોડ ટેક્સ ભરવો પડે. રોડ ટેક્સ અગેન તમારી કાર કઈ પ્રકારની છે, ઇલેક્ટ્રિક કાર છે, પેટ્રોલ કાર છે, ડીઝલ કાર છે, એનું એમિશન કેટલું છે એની ઉપરનો રોડ ટેક્સ હોય. એટલે રોડ ટેક્સ એ પ્રમાણે જાય. એની સિવાયનો કારનો ઇન્સ્યોરન્સ જે સૌથી વધુ મોંઘો છે અહીંયા, બરાબર છે. એટલે કારનો ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી છે. જો તમારે કારનો ઇન્સ્યોરન્સ ના હોય તો તમે કાર ડ્રાઈવ ના કરી શકો. અને અહીંયા ઇન્ડિયન જેમ નહીં કે તમે કોઈની કાર લઈને જઈ શકો કા. હા, એ છે કે તમે કોઈ એકબીજાની કાર, અનલેસ તમારી પાસે એ પ્રકારનો ઇન્સ્યોરન્સ હોય, બરાબર છે, તો તમે બીજાની કાર ડ્રાઈવ કરી શકો, એ તમારી કાર ડ્રાઈવ કરી શકે. પણ અહીંયા તો બધી કાર ઉપર નેમ ડ્રાઈવર હોય. જ્યારે કે અમારે બંને પાસે કાર છે તો અમે બંને એકબીજાની કાર ડ્રાઈવ કરી શકીએ, એ અમે ઇન્સ્યોરન્સમાં કવર કરેલું છે. પણ અમે કોઈ બીજા થર્ડ કોઈ ફ્રેન્ડની કાર લઈને હું એમ કહું મને ડ્રાઈવ કરવા જવા દે, એ ના થઈ શકે, અનલેસ મારો ફ્રેન્ડ એના ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને ફોન કરી અને કહે કે હું કમલેશને એક દિવસ એડ કરું છું, બરાબર છે, ધેન ઇટ વર્ક્સ ફાઇન, તમે ચલાવી તો ચાલે. એટલે કાર હોવી એ પોતે એક બહુ મોટો એક્સપેન્સ થઈ જાય છે. કારને સાચવવી, એની સર્વિસિંગ, મેન્ટેનન્સ બધું, એટલે એ કોસ્ટલી જ છે, બરાબર છે. એની સિવાય બીજું કઈ ધ્યાનમાં અમે જો લિસ્ટ બનાવી તો એકચ્યુઅલી તમારી પાસે અમે કઈ વસ્તુ ભૂલી ના જઈએ, તો મોસ્ટલી તમે કવર કરી જ દીધું છે. અગેન અમે એવું કહીશું કે તમારી લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ છે કે કેટલો ખર્ચો આવે, કારણ કે બધાની લાઈફસ્ટાઈલ અલગ હોય, અલગ રીતે તમે રહેતા હોય, અલગ ઝોનમાં રહેતા હોય, તો એ રીતે તમારું એક્સપેન્સ થોડો અલગ અલગ આવી શકે. એઝ એ ફેમિલી, એઝ એ સ્ટુડન્ટ, એ ડિપેન્ડ્સ તમારા ઉપર છે. ના, એ વાત સાચી કે તમે સ્ટુડન્ટ તરીકે રહેતા હોય, અથવા તો તમે કપલ તરીકે રહેતા હોય, અથવા તો એઝ એ ફેમિલી, અમે ફેમિલી ઓફ 4 છીએ તો 4 રહેતા હોય, બરાબર, ખર્ચો અલગ આવવાનો છે. પણ એક વસ્તુ હું 100% કહીશ કે આ દેશમાં, એટલે કે યુકેમાં અથવા કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં, તમે કેટલા પૈસા બચાવશો ને, સેવિંગ કરશો ને, એ જ તમારી કમાણી છે, બરાબર. એટલે અગેન તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, ભારતીએ કીધું તમારી લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ છે. જેટલા બચાવશો ને એ તમારી કમાણી થશે. બાકી અહીંયા તો એવું કહેવાય છે, ખબર છે, આપણે અમે 5-6 વર્ષ પહેલા આવ્યા ને ત્યારે એવી વાત થતી હતી કે ભાઈ યુકેમાં કે તમે 1 રૂપિયો કમાવો ને તો 80 પૈસા તમારે રહેવા, ખાવા, પીવા માટે વાપરવા જ પડે, તમે 20 પૈસા બચાવી શકો. એની સામે અમેરિકામાં એવું કહેતા હતા કે 1 રૂપિયો કમાવો તો કંઈક 60 પૈસા તમારે વાપરવા જ પડે, તમે 40 પૈસા બચાવી શકો, બરાબર. એટલે ત્યારે એ ટાઈમે બધા અમે ભેગા હતા ત્યારે કંઈક અમેરિકા અને ઇન્ડિયાનું, અમેરિકા અને યુકેનું કમ્પેર કરતા હતા. હવે તમે એ જણાવજો, ઇન્ડિયામાં 1 રૂપિયો આપણે કમાવીએ તો કેટલા બચે અને કેટલા વાપરવા પડે અત્યારે, કેમ કે અમે 20 વર્ષથી ઇન્ડિયાથી બહાર રહીએ છીએ. અત્યારે અમે આવીએ તો અમને ક્યારેક મોંઘું લાગે ને ક્યારેક ઘણું સસ્તું લાગે. હા, અમુક વસ્તુ ડેફિનેટલી ઘણીવાર મોંઘી લાગતી હોય છે આપણે ઇન્ડિયામાં શોપિંગ કરવા જઈએ તો. પણ આઈ થિંક ઇટ ડિપેન્ડ્સ અગેન, બધાની લાઈફસ્ટાઈલ અલગ હોય, લાઈફસ્ટાઈલ પ્રમાણે બધાનો ખર્ચો બધી જગ્યાએ અલગ અલગ રહેવાનો જ છે. એટલે આ બધા મિનિમમ ખર્ચા છે જે તમારે આપવા જ પડે. ના, યુકેમાં તમે આવો તો તમારે એ ખર્ચા થવાના જ છે, કે રેન્ટ, પછી ટ્રાવેલ કાર્ડ, પછી બિલ્સ બધા, પછી કાઉન્સિલ ટેક્સ, તો આ બધા ગ્રોસરી, ફૂડનો ખર્ચો, તો આ બધા જનરલ બધાને એક્સપેન્સ આવે જ આવવાના જ છે. આ ખર્ચા તમારે, એટલે આ બધું તમારે ધ્યાનમાં રાખીને પછી તમે વિચારી લો તમારી કઈ જોબ હશે, કેટલો પે હશે, અને તમારા ખર્ચા સામે તમે પહોંચી શકશો કે નહીં, એ બધું વિચારીને તમારે પ્લાનિંગ કરવું પડે. ના, બરાબર છે. ના, એ વાત 100% સાચી કે
તમારું બજેટિંગ કરતા હોય કે તમે અહીંયા આવવાનો પ્લાન કરતા હોય તો તમારે ધ્યાનમાં રાખવું કે મારો ખર્ચો અંદાજિત આટલો આવવાનો છે, જે તમને હેલ્પ કરશે કે મારો ખર્ચો આટલો આવશે તો મારે એનાથી વધુ આટલું કમાવું જ પડશે. આવક બધાને વાલી હોય, બરાબર છે, પણ ખર્ચો તકલીફ આપે જ, બરાબર. એકચ્યુઅલી એક વસ્તુ મને એ યાદ આવ્યું કે આપણે ઇન્ડિયા જઈએ તો પેલા એમ પૂછશે તમારો પે કેટલો છે, કોઈ એવું નથી પૂછતું કે તમારો કેટલો ખર્ચો થાય છે. ના, એ વાત 100% સાચી હો કે ભાઈ ગમે સગાવાલા ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્લ્ડ ટૂર ઇન્ડિયામાં આપણને મળે ને તો પહેલા એમ છે એ તમારો પગાર કેટલો છે, પાછા રૂપિયામાં કન્વર્ટ કરે. હા, એ તો છે, એમાં વ્યવહારની વાત છે, એમાં કઈ ખોટું નથી. કન્વર્ટ કરીને એ લોકોને ઘણું હોય કે ભાઈ આપણે રૂપિયામાં કન્વર્ટ કરે, રૂપિયામાં બહુ સરસ લાગતો હોય, પણ અહીંયા અમારે રૂપિયામાં થોડું દેવાનું હોય, અહીંયા તો પાઉન્ડ જ દેવાના હોય. ના ના, પણ ઓલું કહેવાય છે ને, ખબર છે કે આપણે સાંભળ્યું છે, કદાચ તમે કંઈક સાંભળ્યું હોય તો મને ખાલી કહેજો કે દુનિયામાં સૌથી સુખી માણસ અથવા સુખી પુરુષ કોણ ખબર છે? દુનિયામાં સુખી પુરુષ એ છે કે જેને અમેરિકન સેલરી હોય, બરાબર, બ્રિટિશ બિલ્ડ હાઉસ હોય અને ઇન્ડિયન વાઇફ હોય, એને જેટલો સુખી કોઈ નહીં. તમે મને કહેજો સાચી વાત કે નહીં? તો સરસ, આ તો આજનો અમારો અમે ટ્રાય કરી છે કે જનરલ બધાના ક્વેશ્ચન આપવાના, આન્સર કરવાને, કે આટલો એક્સપેન્સ મિનિમમ તમારે આવી શકે. તો ડીપમાં જવું હોય તો વિડીયો તો બહુ લાંબો બને એમ છે, પણ જનરલ કોઈ પણ વ્યક્તિ જો બહાર આપણે ઇન્ડિયામાંથી બહારના કન્ટ્રીમાં જતા હોય તો આટલો, અને સ્પેશિયલી યુકે લંડનમાં આવતા હોય તો આટલું મિનિમમ તમારે ધ્યાનમાં રાખીને આવવું પડે. અને અત્યારે ઓનલાઈન બધી સુવિધા પણ છે, તમારી પાસે ઇન્ટરનેટ છે, તમે ઇવન ઓનલાઈન બધા કઈ જગ્યાએ તમે રહ્યો, હાઉસ કેટલામાં મળે, બધું તમે સર્ચ કરી પણ શકો છો તમારે જાતે, અને એ રીતે તમે પ્લાન કરીને આવશો તો તમને ખરેખર વધારે ઈઝી પડશે સેટલ થવામાં. હું આવી ત્યારે મને કાંઈ ખબર નહોતી, કમલેશ હતા એટલે, પણ પહેલી વાર જયારે આવતા હોય લોકો તો બધું ઘણા બધા ક્વેશ્ચન હોય, અને જો તમને પણ વધારે ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અમે ટ્રાય કરીશું કે તમારા જવાબ આપી શકીએ. ના ના, 100%. કાંઈ પણ પ્રશ્ન હોય અમને જણાવજો અને અમે પૂરી કોશિશ કરશું કે તમને આ બધા જવાબ આપીએ. પણ લગભગ અમે બધા કવર કરી દીધા છે. જો આમાં કઈ બાકી રહી ગયું હોય તો કહેજો, અને અમે પાછા આ જ રીતે ચા પીતા તમને જવાબ આપશું. ત્યાં સુધી ચાલો, નેક્સ્ટ વીક કયો વિડીયો લઈને આવીએ છીએ એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે, તો ખબર પડશે કે કયો નેક્સ્ટ વિડીયો આવવાનો છે. બરાબર છે, જોતા રહેજો. તો વિદેશમાં વતન, બરાબર છે, આવજો. થેન્ક યુ.